ધંધુકામાં નિયમોની એસી તેસી કરીને દોડતા બેફામ ડમ્પરોને નાયબ કલેક્ટરે ઝડપી લીધા। ધંધુકા પંથકમાં નિયમોના ભંગ કરીને દોડતા ડમ્પરો સામે પ્રાંત અધિકારીએ લાલક કરી છે। ત્યારે પાછલા 2 માસમાં 22 ડમ્પરોને ઝડપી પાડીને દંડાત્મક કાર્યવાહી કરી હતી। જે અનુસંધાને 2 દિવસમાં બીજા 2 ડમ્પર ઝડપી પાડીને ધંધુકા પોલીસ મથક ખાતે મૂકી દીધા હતા અને બંને ડમ્પર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે ધંધુકા ખાતે વિદ્યાસાગર નવા પ્રાંત અધિકારી તરીકે આવ્યા બાદ માર્ગો પર બેફામ ચાલતા અને નિયમોને નેવે મૂકીને દોડતા ડમ્પરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે પાછલા 2 માસના સમયમાં 22 ડમ્પરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પાછલા 2 દિવસમાં ફરી બીજા 2 ડમ્પરોને ઝડપી પાડીને ધંધુકા પોલીસ મથક ખાતે મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા ખાણ અને ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ ખનિજ ચોરી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરતા ડમ્પરો ધમધમાટ રીતે ચાલી રહ્યા હોય ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દર મહિને ધંધુકા ખાતે ચેકિંગ હેઠળ ડ્રાઈવ યોજે છે, પણ તેમાં પણ આવા ડમ્પરોને પોલીસને દેખાતા નથી અને માત્ર છકડા અને રિક્ષાઓને જ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે। ત્યારે પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા ડમ્પરો સામે લાલાક કરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।